ભેંસે બી ના પાડી દીધી કે નહીં મળે દૂધ. દૂધ આપે તો જ ખોણ મળે, બાકી ના મળે. આ ગામના બધા બે બાજુ બધા ઘર ખાલી પડ્યા, બધા ચોમાસેથી વાવશે તે બધા ખેતરમાં જાય. વાદરો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને બસ હવે એક જ ભેંસ દોવાની બાકી થઈ અને આલી નથી. બીજી વાર દોવા જઈએ તો હાલે ને તો પછી ભરાવા દઈશ. ભેંસો પાઈ ફ્રી મેં રાતે એ નહીં પીએ, મેં રાતે પાઈ હતી. રાતે પાણી ચાલુ હતું ને બધાને પાઈ નવરાવી દીધી રાતે. ના ના, રાતે પાણી આવતું હતું પાઈ દીધી બધી એમ. સવારમાં હેલ્ધી નાસ્તો, સીધું ઉપરથી જ તોડેલું પાકું પપૈયું. ભેંસે બી ના પાડી દીધી કે નહીં મળે દૂધ. અને મારા માની એક ટેકનિક, દૂધ આપે તો જ ખોણ મળે, બાકી ના મળે. એટલે લઈ લીધું. બે ના હોય, કાં તો દૂધ અને ખોણ તો જ મળે. દૂધ વગર ખોણ કઈ રીતે મળે? ત્યારે શું ભાવ આપણે ખબર એટલું છે એટલું ભરાવતો હું. કેટલા દિવસ ભણવાનું હતું તમારે? 10 દિવસ ભણવાનું, પછી વેકેશન પડશે. આજ તો 26 થઈ. કાલ 24 થી 25 થી ઋતુજન વેકેશન પડશે 9 દિવસ પછી હતી. પછી પડશે ઉનાળુ વેકેશન 35 દિવસના. તે આરામ છે. 26 તારીખ એટલે 5 તારીખે વેકેશન પડે ને? હા, 26 4 અને 5 9 દાડા થઈ જાય ને. આ ગામના બધા બે બાજુ બધા ઘર ખાલી પડ્યા, બધા ચોમાસેથી વાવશે તે બધા ખેતરમાં જાય. વાદરો કોઈ હોય નહીં એટલે શું કરે? બંદર માતા તિથિ હતી ને, જાગરણ હતું. આખા કચરે કચરો છે, મંડપ ને કચરો ને આ બધી સાફ સફાઈ કરવી પડશે ને બધું બાળવું પડશે. શાક બનાવે ગુવાર ફૂલ.
તારું નામ છે શું? હે ઉનાળામાં પાણી હરેક કોઈને ગમે. સવારમાં હોય, સાંજે હોય, બપોરે ગમે ત્યારે એની ટાઈમ. કૂતરો પણ મજા લઈ રહ્યો છે. હવે થોડોક ટાઈમ છે મારી પાસે, થોડોક ટાઈમ છે હજી, તો એકાદો ભારો કરી નાખો પૈસો માટે. તો ઓલરેડી પપ્પા તો વાટે જ રાખે આગળ, બીજો કરી નાખો બસ. નાઈન સીધા રમતમાં. દાંતેડું અહીં પીડ્યું જ હેડ આ બાજુ હેડ તોડી ગયું એમ કે મને મારશે. આપણે આપણું કામ કરી દીધું, એક ખડનો ભારો કરી દીધો. એ હવે પાપા એ લઈ દેશે, પછી નાખી દેશે. હાલ તો વાઢી રહ્યા તો હું ઉપડાવતો હું. તો ચોમાસામાં બધી આખી પપૈયા લાઈન કરી દીધી છે. ઓય લાઈન કરી દીધા ને એટલે હવે અહીંયા ધોરીએ પાણી અડે, પાણી ના દીધું પણ આ રહ્યું થોડું થોડું કરી નાખવું એટલે દાતો રહેશે. જેટલું અધેર કરે એટલું પાણી ઉપર આવે. જેટલું પ્રેશર કહેવાય, કાં તો પાઇપ દબાણી છે 110%, ના કાટલી પ્રેશર આવે જ નહીં. હાલ છેલ્લા 2-3 દિવસથી ઉપરથી પ્રેશર આવે. આ તો ટોકું આખું ભરાઈ ગયું રાતે ને અત્યારે ભરાઈ નાખ્યું. આ તો બે બાટલા ખાલી થઈ ગયા. ગામમાં ગાડી આવવાની તો મૂકી દઈશ, તારે છે ભેગા. ઓફિસ આવીને લગાતાર બેઠો તો 9 વાગે, તો વાગ્યાથી 1:30. આખા દિવસનું કામ કરી નાખશું. બસ હવે ઘડીક આરામ કરશું, કલાક 1.5 કલાક. કારણ કે આવ્યો તારનો ના ફોન ના મ્યુઝિક કશું નહીં. આખા દિવસનું બધું કામ કમ્પ્લીટ કરી દીધું. હવે આરામ 1.5 કલાક પછી લેશું. હવે હોનાની નગરીનો રાજા સાહેબને હારા હારા મહેમાન આવતા, એક પણ એવો રાસ્તા દાખલો નથી કે દ્વારકાધીશ એમ કહેવાય સિંહાસનથી નીચે ઉતરીને ગયો. સુદામા દ્વારકાના પંથે લઈ જાય છે. હોનાની કહેવાથી ગયા કાંતોની કોટી લીધી, દ્વારકાનો માર્ગ લીધો, હાથમાં લાકડી ઉઘાડા ફટ. સુદામા વાત તો કેવો કે નામ સુદામા મિત્ર પ્રભુ, એ નામ સુદામા મિત્ર પ્રભુ, ધીમે ગગલે જાય છે હરિનગરીના પંથે રે, હરિનગરીના પંથે રે રામ હાલો જાય છે. ઓફિસ થઈને ખાવા બેઠો હતી, એમાં રાડું પાડવા મળ્યો મને. પેટ પીપરો આખું પાણી પૂરું ભરીને પીએ બધું તાર. આ તો પીવાનું થોડું હોય, બપોરે પીએ, હવે સીધો લેવાનો થાય તો પીએ નહીં, સીધો ધડ્યા આવે. અને હવે તો હવે આટાણે બસ મને પો હોય. અશ્વિન ડૉક્ટરે કીધું તો થોડુંક હળદરવાળું દૂધ પાજો તો એનાથી થોડુંક ખાંસી રાહત થશે.
હે ડોક્ટર કીધું તો